चलो जो હવે આપણે છેલ્લે ઉત્સેચકની ક્રિયાવિધિ ઉપર અસર કરતા પરિબળો જોતા હતા એની અંદર આપણે વાત કરી લીધી કે પીએચ, તાપમાન, પ્રક્રિયકોની સાંદ્રતા, બરાબર, અવરોધક ઘટક અને પ્રતિસ્પર્ધી, આવા કુલ 5 અલગ અલગ પ્રકારના ઘટકો જે છે જે ઉત્સેચકની ક્રિયાશીલતા ઉપર અસર કરે છે, તો એની ક્રિયાવિધિ ઉપર અસર કરે છે. એમાં શરૂઆતના 2 વિશે આપણે જોયું હતું, પીએચ અને તાપમાન, બેના ગ્રાફ આપણે જોયા હતા, બરાબર. હવે અહીંયા ત્રીજું પરિબળ આપણે જોવાનું છે જેનું નામ છે પ્રક્રિયકની સાંદ્રતા. ઘણી વખત આને બીજા શબ્દોમાં પ્રક્રિયાર્થીની સાંદ્રતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્રીજો પરિબળ પ્રક્રિયકની સાંદ્રતા અથવા પ્રક્રિયાર્થીની સાંદ્રતા. આપણે જાણીએ છીએ કે જે પદાર્થ પ્રક્રિયામાં ભાગ લે છે શરૂઆતમાં એને પ્રક્રિયક કહેવાય અથવા પ્રક્રિયાર્થી કહેવાય, બરાબર. પ્રક્રિયામાં ભાગ લેનાર પદાર્થને શું કહેશું આપણે? પ્રક્રિયક અથવા પ્રક્રિયાર્થી. આપણે આટલું ભણી ગયા છીએ કે કોઈ પણ પ્રક્રિયક હોય એનું રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજમાં રૂપાંતરણ થાય છે, આવું આપણે ભણી ગયા છીએ. કોઈ પણ પ્રક્રિયક જે છે એનું રૂપાંતરણ શેમાં થઈ જશે? નિપજમાં થઈ જશે. એટલે કે સબસ્ટ્રેટ કન્વર્ટ ઇનટુ પ્રોડક્ટ. આ એક સાદી અને સામાન્ય એવી રાસાયણિક પ્રક્રિયા છે જેમાં ફેરફાર આવે છે. પણ અહીંયા આપણે વાત ઉત્સેચકની કરવાની છે કે અહીંયા કદાચ આ પ્રક્રિયા કોઈ ઉત્સેચક દ્વારા થતી હોય, એ એટલે ઉત્સેચક, તો આ ઉત્સેચક માટે આ પ્રક્રિયકની સાંદ્રતા એટલે કે એનું પ્રમાણ કેવી અસર દર્શાવશે. તો એક ગ્રાફ આપ્યો છે, ગ્રાફ આપણે સમજવાનો છે. ગ્રાફ ઉપરથી જ લખાણ લખવાનું છે, ગ્રાફને સમજવો જરૂરી છે. આના પહેલાં આપણે 2 ગ્રાફ જોયા, પીએચ અને તાપમાન, બે એકબીજા જેવા હતા, સેમ ટુ સેમ, બરાબર. આ થોડો કેવો અલગ છે. તો જો આવો ગ્રાફ આપણે છે, આ અક્ષ ઉપર પ્રક્રિયાનો વેગ આપણે લખવાનો છે. આપ્યો છે પ્રક્રિયાનો વેગ, કૌંસમાં વી લખેલું હશે, મળ્યું. એક બાજુના અક્ષ ઉપર તમને પ્રક્રિયાનો વેગ આપેલો હશે. પ્રક્રિયાનો વેગ એનો અર્થ એવો થાય કે પ્રક્રિયાની ઝડપ, એટલે કે પ્રક્રિયા કેટલા સમયમાં પૂરી થશે એને પ્રક્રિયાનો વેગ કહેવાય. અંગ્રેજીમાં રેટ ઓફ રિએક્શન કહેવાય, બરાબર. વી શબ્દ જે છે, વી એટલે વેલોસિટી, એની ઉપરથી આવ્યો છે. અંગ્રેજી શબ્દ છે, ગુજરાતીમાં એને વેગ કહેવાય, બરાબર. તો એક અક્ષ ઉપર આપણે પ્રક્રિયાનો વેગ મૂકેલો છે જેને આપણે નામ આપ્યું છે વી. બીજી અક્ષ ઉપર આપણે પ્રક્રિયકની સાંદ્રતા દર્શાવી છે. શું દર્શાવ્યું છે? પ્રક્રિયકની સાંદ્રતા. તમને ચોરસ કૌંસમાં એસ આપેલો છે, આવી રીતે જો. આ ચોરસ કૌંસમાં, ચોરસ કૌંસ રહે ને એ કેમિસ્ટ્રીની અંદર સાંદ્રતા દર્શાવવા માટે વપરાય, ચોરસ કૌંસ. અને એસ એટલે તમે જાણો છો સબસ્ટ્રેટ છે. અત્યાર સુધીના 2 ગ્રાફ, બરાબર. આમ તો જોવા જઈએ તો 3 ગ્રાફ આપણે જોયા. એક આપણે ઓલો ઉત્પ્રેરકની અંદર કેવી રીતે, બરાબર, ઊંચા દરને ઘટાડે છે. એકેય ગ્રાફ શૂન્યથી શરૂ નહોતા થતા, 0થી શરૂ થતા એકેય ગ્રાફ આપણે અત્યાર સુધી જોયા નથી. આ પહેલો એવો ગ્રાફ છે કે જે શૂન્યથી શરૂ થશે. આવો ગ્રાફ આપેલો છે. આ ગ્રાફ જે છે, હવે તમે જાણો છો કે કોઈ પણ ગ્રાફ માટે, આ ગ્રાફ માટે આપણે જોઈએ તો તમે શૂન્યથી આમ ઉપરની બાજુ જાઓ છો, જે બાજુ આ એરો છે એમ મૂલ્ય વધે. આ દિશામાં જાઓ ત્યારે એવી રીતે આના માટે જે બાજુ એરો છે એટલે કે આ દિશામાં જશો એમ મૂલ્ય વધશે.
તો શરૂઆતમાં તમે જુઓ પહેલાં શૂન્ય છે, બરાબર. જેવો તમે પ્રક્રિયક નાખો છો એટલે ધીમે ધીમે કરતો વેગ જે છે ને એ વધે છે. આ વધારો દર્શાવે છે. એટલે આપણે આ લખશું કે શરૂઆતમાં પ્રક્રિયકોની સાંદ્રતામાં વધારો કરવાથી પ્રક્રિયકો ઉત્સેચકોની સાથે પ્રક્રિયા આપે છે. આથી પ્રક્રિયા વેગ વધે છે. ચાલો ફરીવાર એકવાર લાઈન આપણે જોઈ લઈએ. શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં આ ફેઝમાં તમે જુઓ તો પ્રક્રિયકોની સાંદ્રતા તમે વધારો છો, જો મૂલ્ય આમ જાય છે એમ પ્રક્રિયાનો વેગ પણ વધે. પ્રક્રિયા વેગ વિશે વાત કરીએ આપણે, બરાબર. પ્રક્રિયા કેટલા સમયમાં પૂરી થાય છે, અથવા તો પ્રક્રિયાની એટલે કે પ્રક્રિયકમાંથી નિપજ બનતા સમયે કેટલો ટાઈમ લાગે છે, તો એને પ્રક્રિયા વેગ કહેવાય. તો શરૂઆતમાં પ્રક્રિયકોની સાંદ્રતામાં વધારો કરવાથી પ્રક્રિયકો ઉત્સેચક સાથે પ્રક્રિયા આપે છે. આથી પ્રક્રિયાનો વેગ વધે છે. હવે અહીંયા તમને એક વસ્તુ આપેલી છે, આ સાંદ્રતાએ અહીંયા એક શબ્દ વાપરો છે, અને સેજ ઉપર લખવું પડશે. વી મેક્સિમમ બાય 2. શું શબ્દ વાપરો છે? વી મેક્સિમમ બાય 2. વી મેક્સિમમ મહત્તમ વેગ કહેવાય. જો વી એટલે વેલોસિટી, બરાબર. બીજો શબ્દ અહીંયા આપણે લખીએ વી મેક્સિમમ મહત્તમ વેગ, પણ અહીંયા શબ્દ છે વી મેક્સિમમ બાય 2, એટલે કે મહત્તમ વેગનો અડધો વેગ. વી મેક્સિમમ જેટલો છે, વી મેક્સિમમ એટલે મહત્તમ વેગ ભાગ્યા 2, એટલે એનો અર્થ એવો થાય કે આ પ્રક્રિયા માટે જે વેગનું મૂલ્ય મેક્સિમમ હોય, મહત્તમ હોય, એનું અડધું મૂલ્ય, એટલે વી મેક્સિમમ બાય 2. એટલે વી મેક્સિમમ બાય 2 એટલે કે મહત્તમ વેગનું અડધું મૂલ્ય. આ પ્રક્રિયા જ્યારે અડધી પૂરી થઈ હોય ને ત્યારે તમને મળે. પ્રક્રિયા જ્યારે અડધી પૂરી થાય ત્યારે મળે વી મેક્સિમમ, બરાબર. અહીંયા આપણે વાત કરી છે વી મેક્સિમમ બાય 2ની. વી મેક્સિમમ બાય 2 આપણે જોઈ લીધું, બરાબર, કે મહત્તમ ભાગ્યા 2. હવે આ વસ્તુ કહેવા શું માગે છે? અડધો વેગ અહીંયા મેક્સિમમ થયોનો અર્થ એવો થાય કે પ્રક્રિયા અડધી અહીંયા થઈ ગઈ છે. હજી ધીમે ધીમે તમે જુઓ એક સમય એવો આવશે કે આ જો સ્ટેબલ થઈ ગયો કહેવાય. આને શું થઈ ગયો કહેવાય? સ્ટેબલ. સ્ટેબલનો અર્થ એવો થાય સંતુલન. હવે નથી આમાં વધારો આવતો, આમ જાય તો વધારો આવે, આમ જાય તો ઘટાડો આવે. નથી વધારો આવતો, નથી ઘટાડો આવતો, માત્ર આ ગ્રાફ આમ સીધો ચાલ્યો જાય છે. એટલે આને કહેવામાં આવે સંતુલન અવસ્થા. સંતુલન અવસ્થા દરમિયાન તમને વી મેક્સિમમ જોવા મળશે. શું જોવા મળશે? વી મેક્સિમમ. વી મેક્સિમમ એટલે શું થઈ જશે? મહત્તમ વેગ. તો આ કેવી રીતે થયું? તમને ટેક્સ્ટબુકમાં એવું કીધું છે કે શરૂઆતમાં પ્રક્રિયકોની સાંદ્રતામાં તમે વધારો કરો છો તો પ્રક્રિયકો ઉત્સેચકો સાથે જોડાય છે, અને એના કારણે પ્રક્રિયાનો વેગ જે છે ને વધે છે. હવે વેગ વધતા અડધા મૂલ્ય એટલે કે વી મેક્સિમમે પહોંચે છે, એટલે અહીંયા પહોંચી ગયો. વધતા આ દિશામાં વધે છે. બરાબર. એક સમય એવો આવે કે વધતા એ વી મેક્સિમમે પહોંચી જાય. આ પ્રક્રિયાનો વેગ વધતા તે વી મેક્સિમમ બાય 2 જેટલો થાય છે.
વી મેક્સિમમ બાય 2 જ્યાં તમને મળે છે, એટલે કે આ જે પોઈન્ટ રહ્યો ને અહીંયા વી મેક્સિમમ બાય 2 મળ્યું કહેવાય તમને. એ જ સમયે અહીંયા તમને ટેક્સ્ટ બુકમાં એક શબ્દ આપ્યો છે કે સ્મોલ એમ મળ્યું. કે સ્મોલ એમ, કેને કહેવામાં આવે અચળાંક. પ્રક્રિયાનો જે સંતુલન અચળાંક હોય ને, કોઈ પણ પ્રક્રિયાને સંતુલિત કરવી હોય તો એના માટે સંતુલન અચળાંક મૂકવામાં આવે કે એમ. બરાબર, એમ એટલે મિડલ, મધ્યમાં, એમ વચ્ચે પહોંચેલી પ્રક્રિયા છે. બરાબર. હવે વેગ આપણે વી મેક્સિમમ બાય 2 જેટલો કરી નાખ્યો. પ્રશ્ન એવો છે કે જ્યારે આ પ્રક્રિયાનો વેગ વી મેક્સિમમ થઈ જાય, આ વી મેક્સિમમ વખતે, એટલે જેટલો વી મેક્સિમમ એક વખત થઈ જાય પછી પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો કરવાથી પ્રક્રિયા વેગમાં કોઈ જ ફેર પડતો નથી. ફરીવાર, જ્યારે કોઈ પણ પ્રક્રિયા જે છે વી મેક્સિમમ બાય 2 એ પહોંચી જાય છતાં પણ હજી પ્રક્રિયકની સાંદ્રતામાં તમે વધારો કરો છો, એટલે એનો અંતિમ ટાર્ગેટ વી મેક્સિમમ હોય. મેક્સિમમ એટલે મહત્તમ વેગે પહોંચી ગઈ પ્રક્રિયા, મહત્તમ વેગે પ્રક્રિયા પૂરી થઈ. વી મેક્સિમમે પહોંચ્યા બાદ પણ જો તમે પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો કરો તો કોઈ ફેર પડતો નથી. શા માટે ફેર નથી પડતો એ આપણે એક ઉદાહરણ દ્વારા સમજી. બરાબર, આ એક મુદ્દો આની સાથે લખવાનો છે, એટલે અહીંયા આપણે લખી નાખી. વી મેક્સિમમે પહોંચી ગયા બાદ જો પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો કરવામાં આવે તો પણ પ્રક્રિયા વેગમાં કોઈ જ ફેર પડતો નથી. કેમ આવું? હવે સમજો કે તમારી પાસે આ ઉત્સેચકો છે અને એવી જ રીતે અહીંયા પ્રક્રિયકોના અણુ છે. અહીંયા ઉત્સેચકોના અણુ છે, અહીંયા પ્રક્રિયકોના અણુ છે. પ્રક્રિયા હજી શરૂ નથી થઈ, પ્રક્રિયા શરૂ થવાની છે. હવે ધારી લ્યો કે તમારી પાસે 1000 ઉત્સેચકોના અણુ છે. કેટલા અણુ છે? 1000 ઉત્સેચક. આનો અર્થ એવો થયો કે મહત્તમ 1000 પ્રક્રિયકો ઉત્સેચક સાથે જોડાય અને પ્રક્રિયા આપે. 1000 ઉત્સેચક છે તો પ્રક્રિયકો 1000 હોવા જોઈએ, તો જ બે ભેગા થઈને પ્રક્રિયા આપશે. હવે તમે શરૂઆતમાં 200 પ્રક્રિયકો નાખો છો, તો 1000 છે ઉત્સેચકો, 200 છે પ્રક્રિયકો, તો કામ થશે. બરાબર. એટલે અહીંયા આપણે પ્રક્રિયા થાય એટલે 200 ઉત્સેચકો વપરાય, એટલે 1000માંથી 200 જાય એટલે કેટલા વધે? 800. ખ્યાલ આવશે ત્યાં સુધી? 800 કઈ રીતે આવ્યા? કોઈને કંઈ પ્રશ્ન આમાં? ચાલો, 800 ઉત્સેચકોના અણુ છે, હજી તમે 200 પ્રક્રિયકોના અણુ નાખો છો, એટલે બીજા 800માંથી 200 વપરાશે, એટલે પ્રક્રિયા થશે. એટલે અહીંયા પ્રક્રિયા થાય એટલે હવે વધ્યા અહીંયા 600 ઉત્સેચકોના અણુ. કેટલા વધ્યા? 600. હજી તમે 100 ઉત્સેચકોના અણુ 100 પ્રક્રિયકોના અણુ નાખો છો, તો 600માંથી 100 જાય એટલે વધે 500. કહેવાનો અર્થ એવો થાય 1000 ઉત્સેચકે 500 ઉત્સેચક વધ્યા, એટલે પ્રક્રિયા અડધી થઈ અને આ વેગને વી મેક્સિમમ બાય 2 કહેવાય. અડધી પ્રક્રિયાનો વેગ. ખ્યાલ આવશે ત્યાં સુધી? જો 500 ઉત્સેચકો વધ્યા છે તમારી પાસે, પહેલાં કેટલા હતા? 1000 હતા, હવે કેટલા થઈ ગયા? 500. તો એને આપણે શું નામ આપશું? વી મેક્સિમમ બાય 2. પ્રક્રિયા અડધી થઈ છે, તો અહીંયા વી મેક્સિમમ બાય 2 માટે આપણે અહીંયા મળી ગયું. બરાબર. શરૂઆતમાં પ્રક્રિયકોની સાંદ્રતામાં વધારો કરવાથી પ્રક્રિયકો ઉત્સેચકની સાથે જોડાય છે, પ્રક્રિયા આપે છે. બરાબર. આ પ્રક્રિયા વેગ વધતા તે વી મેક્સિમમ બાય 2 જેટલો થઈ જાય છે. થઈ ગયો વી મેક્સિમમ બાય 2. છેલ્લો પોઈન્ટ એવો લખ્યો છે કે વી મેક્સિમમ. પહેલાં હવે આપણે આની અંદર વી મેક્સિમમમાં પહોંચી જઈએ. ચાલો, 500 ઉત્સેચકો છે, ચાલો 200 પ્રક્રિયકો નાખો તો પ્રક્રિયા થશે પ્રક્રિયા. બરાબર. કેટલા વધશે આમાં? 300 વધશે. હજી તમે 200 પ્રક્રિયકો નાખો તોય પ્રક્રિયા થાય, એટલે આમાં કેટલા વધશે? 100 વધશે.
હજી હું 100 પ્રક્રિયકો નાખું તો પ્રક્રિયા થાય. બસ અહીંયા સુધીની પ્રક્રિયાને કહેવાય વી મેક્સિમમ. શું કહેવાય આને? વી મેક્સિમમ. હવે જે આપણે મુદ્દો સમજવાનો છે એ વી મેક્સિમમે પહોંચી ગયા પ્રક્રિયકની સાંદ્રતામાં તમે વધારો કરો છો. જો ધ્યાન આપવા જેવી વાત છે, ઉત્સેચકો આપણી પાસે શૂન્ય છે, એ કંઈ નથી. વી મેક્સિમમે પહોંચી ગયા બાદ જો પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો કરવામાં આવે, હું 200 અણુ નાખું તો પ્રક્રિયા થશે? નહીં થાય. કેમ નહીં થાય? કારણ કે જે ઘટક પ્રક્રિયાને ઝડપી બનાવે છે અને પ્રક્રિયા કરાવે છે એ ઉત્સેચકની સંખ્યા જ નથી આપણી પાસે, એ શૂન્ય છે. બરાબર? તો અહીંયા પ્રક્રિયા થશે નહીં, કારણ કે અહીંયા ઉત્સેચકોના અણુઓ પ્રક્રિયામાં વપરાઈ ગયા છે. આથી આની અંદર ગમે તેટલો વધારો કરવાથી પ્રક્રિયા વેગમાં વધારો થશે નહીં. પછી તમે ગમે એટલા પ્રક્રિયકોના અણુ નાખતા છો પ્રક્રિયામાં, પણ એ ખાલી પડ્યા રહે અંદર, કોઈ રિએક્શન આપે નહીં. કેમ કે જે રિએક્શન આપવાવાળો મેઇન ઘટક ઉત્સેચક છે, બરાબર, એ જ અહીંયા નથી. ક્લિયર અહીંયા સુધી? કેટલાનો પ્રશ્ન છે હજી આમાં? હાથ ઊંચો કરો. કેટલાને ખબર ન પડી? બજારમાં 1000 રૂપિયા લઈને જાઓ છો, બરાબર, 200 રૂપિયા પહેલાં ખર્ચો છો, બીજા 200 ખર્ચો છો. ઇન શોર્ટમાં તમે 1000 રૂપિયા નથી ખર્ચતા ને જ્યાં સુધીમાં, એટલે કે તમે ખાલી નથી થઈ જતા, અહીંયાથી અહીંયા પહોંચી નથી જતા, ત્યાં સુધી તમે પ્રક્રિયા આપશો, ખરીદી કરશો, પણ જ્યારે તમારી પાસે બેલેન્સ 0 થઈ જાય છે પછી પ્રક્રિયા ન થાય. બરાબર? બસ એવું જ છે. એટલે વી મેક્સિમમ આ સ્ટેજ છે કે જ્યાં બધા ઘટકો જે છે એ વપરાઈ જાય છે, પ્રક્રિયા આપી દેશે. પડશે ખબર અહીંયા સુધી? સરસ. ચોથા નંબર ઉપર હવે જોઈએ અવરોધક રસાયણ. જનરલી આપણે ઉત્સેચકોની વાત કરતા હતા. ઉત્સેચકોનું મુખ્ય કામ શું છે? પ્રક્રિયાનો વેગ વધારવાનું. પણ ઘણા અવરોધક રસાયણો આવેલા હોય. આ વિશિષ્ટ પ્રકારના રસાયણો છે કે જે ઉત્સેચકો સાથે જોડાઈને ઉત્સેચકોની પ્રક્રિયાને થતી અટકાવે છે. શું છે? વિશિષ્ટ પ્રકારના રસાયણો છે જે ઉત્સેચકો સાથે જોડાઈને ઉત્સેચકોની પ્રક્રિયાને અટકાવે છે. બરાબર? એટલે આ એક પ્રકારના એવા રસાયણ છે જે અવરોધ ઉત્પન્ન કરવાનું કામ કરે છે. આવા રસાયણો અવરોધ ઉત્પન્ન કરે છે. આવી પ્રક્રિયાને અવરોધન પ્રક્રિયા કહેવામાં આવે. એટલે કે ઉત્સેચક સાથે જ્યારે કોઈ અવરોધક રસાયણ જોડાઈ જાય ત્યારે ઉત્સેચક પ્રક્રિયા આપતું નથી. આવી પરિસ્થિતિને અવરોધન પ્રક્રિયા કહેવાય. બરાબર? અવરોધન પ્રક્રિયાની કદાચ વ્યાખ્યા પૂછાય કે અવરોધક રસાયણની વ્યાખ્યા પૂછાય. એક એવું રસાયણ કે જે ઉત્સેચક સાથે જોડાઈને એની ક્રિયાશીલતા, સક્રિયતા જે હોય ને ઉત્સેચકની ક્રિયાશીલતાનો અર્થ શું થાય? એ પ્રક્રિયા કેટલી ઝડપથી કરી શકે છે એને ઘટાડી દેશે. અમુક કોઈ નેગેટિવ પીપલ, હા અહીંયાના જેવા હોય, તમે કંઈક કામ કરો ને કે ભાઈ આ 2 ચેપ્ટર વાંચવા છે, ન વંચાય. અવરોધક રસાયણ, બરાબર,
ટૂંકમાં અવરોધ ઉત્પન્ન કરે, કોઈ પ્રક્રિયા જે થતી હોય ને શાંતિથી એને થવા ન દે. આ વિશિષ્ટ પ્રકારના રસાયણો હોય, કોષની અંદર આવા ઘટકો હાજર હોય જેનું એક જ કાર્ય હોય ઉત્સેચકની ક્રિયાશીલતા ઘટાડવી. ઉત્સેચકની ક્રિયાશીલતા ઘટાડવી. ક્રિયાશીલતા ઘટે ને ઉત્સેચકની એટલે ઉત્સેચક ક્રિયાવિધિ ન કરી શકે, એટલે કે પોતાની પ્રક્રિયા ન આપી શકે, કોઈ પ્રક્રિયક સાથે ન જોડાઈ શકે, બરાબર. અને એના કારણે આગળની પ્રક્રિયા ન થાય, એટલે પ્રક્રિયાઓ અટકી જાય. હવે નંબર 5, હરીફ સ્પર્ધક. અથવા પ્રતિસ્પર્ધક. સ્પર્ધા, કોમ્પિટિશન, નામ સાંભળેલું જ છે આપણે, બરાબર. બધે છે તો અહીંયા જૈવ અણુમાં તે ઉત્સેચકમાં છે સ્પર્ધા. હવે આપણે કાલથી ભણતા આવી છે કે કોઈ પણ ઉત્સેચક હોય ને એ ઉત્સેચક આવી રચના ધરાવે. આ ઉત્સેચક છે ફોર એક્ઝામ્પલ. તો ઉત્સેચકમાં શું હોય કે આવી રીતે ક્રિયાશીલ સ્થાન હોય. જેને આપણે એક્ટિવ સાઇટ કહીશું. દરેક ઉત્સેચકમાં આવેલું હોય. ક્રિયાશીલ સ્થાનનું કામ આપણે એટલું જ સમજ્યા છીએ કે ક્રિયાશીલ સ્થાન પર પ્રક્રિયક જોડાય, બરાબર. આ ક્રિયાશીલ સ્થાન શેના માટે છે? પ્રક્રિયકને ઉત્સેચક સાથે જોડવાનું કામ કરે. એટલે પ્રક્રિયક ઉત્સેચક સાથે જોડાય, આ ક્રિયાશીલ સ્થાનનું કામ. હવે પ્રક્રિયક મુખ્યત્વે જોડાય ઉત્સેચક સાથે તો પ્રોસેસ થશે જે આપણે જોતી છે એ પ્રક્રિયા. જો તમારો પ્રક્રિયક ઉત્સેચક સાથે જોડાય તો તમારે જે પ્રક્રિયા જોતી હોય ને એવી પ્રક્રિયા થાય. પણ જો પ્રક્રિયક ઉત્સેચકની જગ્યાએ કોઈ હરીફ સ્પર્ધક આવી જાય અને આ હરીફ સ્પર્ધક જો ઉત્સેચક સાથે જોડાય તો સમજવાનું પ્રક્રિયા ન થાય. હવે આ હરીફ સ્પર્ધક છે શું? સૌથી પહેલાં આપણને એટલી ખબર છે કે ઉત્સેચક સાથે જો પ્રક્રિયક જોડાય તો પ્રક્રિયા થશે, પણ જો ઉત્સેચકની સાથે હરીફ સ્પર્ધક જોડાય તો પ્રક્રિયા ન થાય. સ્પર્ધકનો અર્થ એવો થાય કે જે વ્યક્તિ સ્પર્ધા કરે છે. સ્પર્ધા એટલે કોમ્પિટિશન. આપણે જનરલી નાની મોટી કોમ્પિટિશન જોઈ હોય, બે વ્યક્તિઓ હોય, એક જીતનાર ને બીજો હારનાર, બરાબર. ભારત એવો દેશ તો નથી કે બધા જીતનાર જ છે, અહીંયા લૂઝરે પડેલા છે, વિનર ને લૂઝર્સ, બરાબર. બસ એવું જ તે અહીંયા આ સ્પર્ધકનું કામ છે. હવે હરીફ સ્પર્ધક શું છે? તો આ એક એવો ઘટક છે, એવો ઘટક કે જે પ્રક્રિયકની અથવા પ્રક્રિયક જેવી સંરચના ધરાવે છે. શબ્દ ઉપર ધ્યાન આપજો. સંરચના. શું શબ્દ લખ્યો છે? સંરચના. સંરચનાનો અર્થ એવો થાય કે આ હરીફ સ્પર્ધક પ્રક્રિયક જેવું જ કદ અને પ્રક્રિયક જેવો આકાર ધરાવે છે. પ્રક્રિયક જેવું કદય ધરાવશે અને પ્રક્રિયક જેવો આકાર પણ ધરાવશે. હવે તકલીફ શું છે? જો કે પ્રક્રિયક જેવું કદય છે અને પ્રક્રિયક જેવો આકારય છે. આથી હરીફ સ્પર્ધક પ્રક્રિયકની જગ્યાએ ઉત્સેચક સાથે જોડાઈ જાય અને આ કારણોસર પ્રક્રિયા થાય નહીં.
જો બે એક જ સરખા દેખાવવાળા છે, કદ અને આકાર, એટલે કે સંરચના બેની એક જ સરખી છે, એટલે શું થાય કે પ્રક્રિયક જ્યાં જોડાવાનું હોય આ સ્થાન ઉપર ત્યાં હરીફ સ્પર્ધક જોડાઈ જાય. હવે આપણે પહેલાં વાત કરી હતી કે જો પ્રક્રિયક ઉત્સેચક સાથે જોડાય તો કોઈ પ્રશ્ન જ નથી, તો આપણે જે પ્રક્રિયા જોતી છે એ પ્રક્રિયા મળશે અથવા થશે. પણ હરીફ સ્પર્ધક જોડાય તો પ્રક્રિયા થાય નહીં. તો હરીફ સ્પર્ધક શું છે? એવો ઘટક કે જે પ્રક્રિયક જેવી સંરચના ધરાવે છે. આ સંરચના આ જ એક નેગેટિવ પોઈન્ટ છે. આના જેવી સંરચના છે એટલે એ ઉત્સેચક સાથે જોડાઈ શકે છે. જે ખાંચ કે ગુહા કે જેને આપણે એક્ટિવ સાઇટ કહી છીએ, ક્રિયાશીલ સ્થાન, ત્યાં હરીફ સ્પર્ધક જોડાય જે આગળની પ્રક્રિયા ન આપવા દે. પ્રક્રિયા અહીંયા પૂરી થાય એટલે ઉત્સેચક નકામો થઈ જાય અને પ્રક્રિયા ન થાય. એક ઉદાહરણ આપ્યું છે એ આપણે યાદ રાખવાનું છે. હરીફ સ્પર્ધકનું એક ઉદાહરણ છે કે સક્સિનિક ડિહાઇડ્રોજીનેઝ ને મેલોનેટ દ્વારા પ્રતિસ્પર્ધકતા આપવામાં આવે છે. આ સક્સિનિક ડિહાઇડ્રોજીનેઝ મેલોનેટ આ ઉત્સેચકનું નામ છે. પાછળ એઝ લાગે ને એ ઉત્સેચક કહેવાય. આપણે ભણશું આના પછી નામકરણ જ આપણે જોવાનું છે કે આ બધા ઉત્સેચકના નામ આપણે કઈ રીતે આપીએ, બરાબર. એટલે 1 કલાક માટે આપણે ફૈબા બની જશું, બધાને નામ આપશું આપણે, બરાબર. તો સક્સિનિક ડિહાઇડ્રોજીનેઝ ઉત્સેચક મેલોનેટ દ્વારા અવરોધન પ્રાપ્ત કરાવે છે. એનો અર્થ એવો થાય કે આ ઉત્સેચક સાથે જે ઘટકને જોડાવાનું હોય ને એની જગ્યાએ મેલોનેટ જોડાઈ જાય છે. હવે મેલોનેટ પોતે હરીફ સ્પર્ધક છે, તો જો વિચારો મેલોનેટ અહીંયા ઉત્સેચક સાથે જોડાય તો પ્રક્રિયા થવા દે નહીં, એટલે પ્રક્રિયા અહીંયા પૂરી થઈ જાય છે. બીજું એક ઉદાહરણ છે કે આપણે જે દવાઓ ખાઈએ છીએ કે જેને એન્ટીબાયોટિક્સ કહેવામાં આવે છે, કે જેને આપણે દવાઓ કહીએ છીએ, આવા એન્ટીબાયોટિક્સ દવાઓ આ પણ જીવાણુ સાથે આવી જ પ્રક્રિયા દર્શાવે છે. દર્શાવી જીવાણુઓ એટલે બેક્ટેરિયાની અસર અટકાવે છે. બરાબર. તો હરીફ સ્પર્ધક આમ જોવા જઈએ તો કોઈ પ્રક્રિયા જે છે જોડાય તો થવા ન દે, પણ આપણા માટે એક બેનિફિટની વાત અહીંયા છે કે જે કંઈ એન્ટીબાયોટિક્સ દવાઓ આપણે ખાઈ છીએ, એન્ટીબાયોટિક્સ બે કામ કરે. કાં તો જીવાણુ એટલે કે બેક્ટેરિયા હોય ને એની વૃદ્ધિ અટકાવે અથવા મંદ પાડે. મંદ એટલે ધીમી પાડી દે, અતિશય ધીમી પાડે. અને બીજા એવા હોય કે જે એને મારી નાખે, બરાબર. તો એન્ટીબાયોટિક્સને પણ જીવાણુઓ સાથે આવી જ ક્રિયાવિધિઓ દર્શાવે છે, જેના કારણે એની અસર જે છે જીવાણુની અસર એ એન્ટીબાયોટિક ઉપર થાય છે અને આપણા શરીરમાં જીવાણુની અસર અટકી જાય છે, બરાબર. તો ઉત્સેચકની ક્રિયાવિધિ ઉપર અસર કરતા 5 પરિબળો આપણે જોયા, બરાબર. આખો પ્રશ્ન તમને 5 માર્કમાં પૂછાય. હા, 5 માર્કમાં તમને એમ કે ઉત્સેચકની ક્રિયાવિધિ ઉપર અસર કરતા પરિબળો જણાવો. હવે આ તો બે શું છે કે નાના નાના પ્રશ્નો કહેવાય એમ, બરાબર. બીજું કે આ એક ઉદાહરણ પૂરતું સીમિત છે. આ જે લખ્યું છે ને એ એક ઉદાહરણ છે, એટલે એને મન ઉપર એટલું લઈ નથી લેવાનું આપણે અને પરીક્ષામાં લખી નથી નાખવાનું. આ એક જનરલ ઉદાહરણ છે કે જે તમે સમજી શકો ને એના માટે આપણે અહીંયા આપેલું છે. તો આ ઉદાહરણને પરીક્ષામાં લખવાનું નથી, બરાબર. ઉદાહરણ છે પણ એ આપણે નીચે લખશું પરીક્ષા માટે ગેરકાયદેસર છે. એટલે પરીક્ષામાં મહેરબાની કરીને આ ઉદાહરણ લખવાનું નથી. આ માત્ર તમારી સમજણ શક્તિના લીધે લખ્યું છે કે તમે સમજી શકો ને એટલા માટે, બરાબર. તો 5 માર્કમાં આખો પ્રશ્ન પૂછાય, બરાબર. અથવા તો 3 કોઈ મેઇન 3 મૂકવાના હોય ને તો pH તાપમાનને આ જ મુકાય, કેમ કે આ બધામાં ગ્રાફ આવે, આમાં ક્યાંય ગ્રાફ આવતો નથી, બરાબર.
જોઈ લો હાલો